આગામી દિવસોમાં ગણેશોત્સવનો તહેવાર આવી રહ્યો હોય જેને લઈ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગણેશ આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સહિતનાઓની મિટિંગનું આયોજન કરાયું હતું। આગામી મહિનામાં ગણેશોત્સવ આવી રહ્યું હોય જેને લઈ પોલીસ મથકો ખાતે શાંતિ સમિતિની બેઠકો અને મૂર્તિ અંગે અપાયેલી એસઓપી અંગે મિટિંગોનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથક ખાતે શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે યોજાયેલી મિટિંગમાં શ્રી ગણેશ આયોજકો શાંતિ સમિતિના સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્ય મળી 60 જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ માટીની મૂર્તિ બનાવવાની સાથે 9 ફૂટ તેમજ પીઓપીની 5 ફૂટની મૂર્તિ બનાવવા જણાવાયું હતું। તો શ્રીજીની મૂર્તિ જ્યારે લેવા જવાનું હોય તેની જાણ પોલીસને કરવા તથા ગણેશ મહોત્સવ અનુસંધાને જરૂરી તકેદારી રાખવા સહિતનું માર્ગદર્શન અપાયું હતું। તો તહેવાર દરમિયાન ભાઈચારો તથા કોઈની ધાર્મિક લાગણીના દુભાય અને કોમી એકતા જળવાઈ રહે તથા શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે સૂચનો કરાયા હતા। अपना जो गणपति जी है उनको लेके आइए, ट्रैफिक डिस्टर्ब ना हो और कोई अदर इशू ना हो। इसके लिए हम पुलिस आपको साथ में देंगे, लेकिन जो बड़े गणपति है उसके लिए तो आप पहले से ही हमको बता देना। हम आपके ग्रुप बनेगा, हम ग्रुप डेवलप कर देंगे। उसमें आपको कोई दिक्कत है या कोई भी क्वेश्चन है तो आप हमको उसमें पूछ सकते हैं, हम उनका रिप्लाई उसमें कर देंगे। दूसरी बात है, जैसे बताया इसका रूल फिक्स होता है, 5 फुट की मूर्ति है वो आने वाले समय में और एक मूर्ति लेंगे ताकि जो कम्युनिकेशन गैप है वो कम रहे। जो 5 फुट तक मूर्ति है तो वो कहाँ पे विसर्जन में वही अंतर को फिक्स रहना है ताकि जो आम पब्लिक है उनको भी ट्रैफिक डिस्टर्बेंस ना हो। तो वो सब हमारी जिम्मेदारी है।